ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી, ઘણા બધા પરિણામો આજે આવ્યા છે. પરિણામો પર તો નજર રહેશે જ, પરંતુ એક વાત ચોક્કસથી ધ્યાન રાખજો. આજના દિવસે આપણે અત્યારે સ્ટોકની વાત કરી રહ્યા છીએ. કદાચ આપણે જેવી રિએક્શન ઈચ્છીએ કે બજાર જેવી ઈચ્છીએ એવી કદાચ ન પણ આવે, કારણ કે આજના દિવસે જે આપણને અત્યારે સંકેતો મળી રહ્યા છે થોડા ઘટાડાના છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ ખાસ કરીને L&T આજે તમારે ફોકસમાં રાખવાનું છે. પરિણામો આવ્યા છે. 25% જેટલો પ્રોફિટ વધ્યો છે, 11% જેટલો રેવન્યુની અંદર વધારો થતો જોવા મળ્યો છે. એબિટા લગભગ 13.5% જેટલા વધ્યા છે. માર્જિન પણ અહીંયાથી આપણને 10.8%થી વધીને 11% જેટલા વધતા દેખાયા છે. એટલે દરેક જગ્યાએથી પરિણામ આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે. જો ટોપલાઇનની અંદર 15%નો ગ્રોથ અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યો છે. અને FY25માં જે કોર માર્જિન હતા 8.3%નું અનુમાન હતું, જેની સામે 8.5% પર આપણને રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ ખાસ કરીને ઓર્ડર ઇન્ફ્લો FY26ની અંદર જે અત્યારે જોવા મળી રહ્યો છે લગભગ 10% જેટલો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાંથી એક સારા ઓર્ડર્સ કંપનીને મળી રહ્યા છે. અને લગભગ 30 વર્ષ જે L&T છે એના ખાસ કરીને અહીંયાથી ટેકનોલોજી પ્રિપેર્ડનેસ ડિફેન્સની અંદર વધારે થતી જોવા મળી રહી છે. FY26ની પાઇપલાઇન જે છે એ સારી અહીંયાથી રહેતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. દરેક મોરચે અહીંયાથી સારા પરિણામ આવતા જોવા મળ્યા છે. જુઓ, ગોલ્ડમેન સેક્સ પણ કહી રહ્યું છે કે સારા ઓર્ડર ફ્લો છે. FY26ના પ્રોસ્પેક્ટ જે છે એ અહીંયાથી સારા રહેતા દેખાઈ રહ્યા છે. એટલા માટે ન્યુટ્રલ કોલ આપ્યો છે, પરંતુ ટાર્ગેટ એમણે 3330થી કાપીને 3260ના આપ્યા છે. મેક્રો અનસર્ટેનિટી અને ખાસ કરીને જે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વધી રહી છે એને લઈને તેમણે આ ન્યુટ્રલ કોલ આપ્યો છે. જો કે ઇન્વેસ્ટેક પણ જો અહીંયાથી કહી રહ્યું છે પરિણામો સારા છે, ગાઈડન્સને લઈને તેઓ અહીંયાથી પોઝિટિવ છે, પરંતુ તેમણે બાયનું રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ 4030થી વધારીને 4115ના કર્યા છે. એટલે બંને જગ્યાએથી પોઝિટિવ રિપોર્ટો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ ટાઇટનના પરિણામ આપણને આવતા દેખાયા. જુઓ, ટાઇટનની અંદર સારા પરિણામો રહ્યા છે. 10-11%નો નફો વધતો જોવા મળ્યો છે. રેવન્યુ આજે લગભગ 20% જેટલા વધ્યા છે. એબિટાની અંદર 30%નો વધારો છે. માર્જિન 9.9%થી વધીને 10.7% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. અહીંયા એક ચેન્જીસ મેનેજમેન્ટની અંદર પણ થતા જોવા મળી રહ્યા છે. અજય ચાવલાની કંપનીને MD તરીકે નિયુક્ત થઈ છે અને તેમણે કાર્યભાર સંભાળ્યો છે. 1 જાન્યુઆરી 2026થી કાર્યભાર સંભાળશે. એટલે એના પરથી એક ખાસ ધ્યાન રાખતા રહીશું. જોકે આજે આપણને જે અહીંયા પરિણામ આવતા જોવા મળ્યા છે, ગોલ્ડ હોય કે આઈ કેર હોય, એ બધાની અંદર એક સારું રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો છે. જોકે હજી પણ જે ઇમર્જિંગ સેક્ટર છે એની અંદર ખાસ કરીને થોડું દબાણ હતું, પરંતુ ઓવરઓલ જો Q4 અહીંયાથી આપણને મોર્ગન સ્ટેનલી ઓવરવેટના કોલ આપી રહ્યું છે, 3876ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ગોલ્ડ અહીંયાથી સારી એવી બિઝનેસ આપણને જોવા મળ્યો છે અને માર્કેટ શેર માર્જિનની જગ્યાએ અહીંયાથી જે મેનેજમેન્ટ છે માર્કેટ શેર કવર કરવા પર ફોકસ કરી રહી છે. બીજી તરફ મેકવાયરી જો આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહી છે, 4000ના લક્ષ્યાંક આપ્યા છે. એમનું કહેવું છે કે એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે અને જ્વેલરી માર્જિન અહીંયા અપેક્ષા હતા એના કરતાં સારા જોવા મળ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ બ્રિટાનિયાના પણ પરિણામો આવતા જોવા મળ્યા. જુઓ, સારા પરિણામો છે. માર્જિનને લઈને થોડીક ચિંતા છે. પ્રોફિટ અહીંયાથી લગભગ 4.25% જેટલા વધ્યો છે. રેવન્યુ અહીંયાથી 9% જેટલી વધી છે. એબિટામાં લગભગ 2.25%નો ઉછાળો છે. જોકે માર્જિન 19.4%થી ઘટીને 18.2% પર અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યા છે. અને વોલ્યુમ ગ્રોથ અહીંયાથી 8%ની આજુબાજુ રહેતો જોવા મળ્યો છે, જે ખાસ ફોકસ રાખવાનું. પરંતુ જુઓ, મેકવાયરી અહીંયાથી બ્રિટાનિયા પર અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. 4600ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ઓછી એમ્પ્લોય કોસ્ટ હતી એને કારણે Q4 એબિટા અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે. જોકે એબિટા માર્જિન પ્રોફાઇલ અને ઇનપુટ કોસ્ટની કરેક્શન આવ્યું છે છેલ્લા એના પર, એટલે એબિટા માર્જિન કેવા જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે. આ ઉપરાંત પણ ઘણા બધા પરિણામો આવતા જોવા મળ્યા, જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના પરિણામો આવ્યા છે. જુઓ, નબળા પરિણામો રહ્યા છે. પ્રોફિટ અહીંયાથી 27% જેટલો ઘટ્યો છે. આવકની અંદર 10%નો ચોક્કસથી વધારો છે, પરંતુ એબિટા લગભગ 5.5% જેટલા ઘટતા જોવા મળ્યા છે અને માર્જિન 16%થી ઘટીને 13.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા પરિણામની અંદર પણ આપણને દબાણ રહેતું જોવા મળ્યું છે. બીજી તરફ બાયોકોરના પણ પરિણામ આપણને આવતા દેખાયા અને બાયોકોરના પરિણામો ઘણા સારા રહ્યા છે. પ્રોફિટ અહીંયાથી ઓલમોસ્ટ આપણને
ડબલથી વધતો દેખાયો છે. 135 કરોડની સામે 344 કરોડ પર છે. રેવન્યુ અહીંયા આપણને 13% પર રહેતી જોવા મળી છે. એબિટાની અંદર 17% વધારો થયો છે અને માર્જિન 23.4%થી વધીને 24.4% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી બાયોકોનના પરિણામ પણ સારા છે. એટલે આજે અહીંયા પણ કદાચ તમને પોઝિટિવ એક્શન આવી શકે છે. બાયોકોન બાદ ચંબલ ફર્ટિલાઇઝરના પરિણામો પર નજર કરીએ. જુઓ અહીંયા પણ પરિણામો આપણને ઓલમોસ્ટ થોડાક સારા રહેતા જ દેખાઈ રહ્યા છે. મિશ્ર પરિણામો છે આમ તો, પરંતુ પ્રોફિટ જુઓ 35% જેટલો વધ્યો છે, પરંતુ રેવન્યુની અંદર 7.5%નો ઘટાડો છે. એબિટા અહીંયાથી લગભગ 2% જેટલા જ ઘટ્યા છે, પરંતુ માર્જિનની અંદર જુઓ થોડાક ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. 6.3%ની સામે 6.7%ના માર્જિન આવ્યા છે. એટલે ઓપરેશનલ માર્જિન અને પ્રોફિટની અંદર એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયાથી આનંદ અગ્રવાલે કંપનીના CFO તરીકે રાજીનામું આપ્યું છે અને કંપનીના CFO પદે અનુજ જૈનની નિમણૂક કરવામાં આવી છે. આ એક ફેરફાર મેનેજમેન્ટની અંદર થવા જઈ રહ્યો છે, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. બીજી તરફ યુનિયન બેંકના પરિણામો આવતા જોવા મળ્યા છે. જુઓ નેટ પ્રોફિટ અહીંયાથી 51% જેટલો વધતો જોવા મળ્યો છે. NIIની અંદર એક સામાન્ય વધારો છે ખાસ કરીને, પરંતુ ગ્રોસ NPA અને નેટ NPAનો આંકડો જોશો ખાસો એવો ઘટાડો આપણને આ ક્વાર્ટરની અંદર ત્રિમાસિક ધોરણે NPAsની અંદર આવતો જોવા મળી રહ્યો છે. એટલે અસેટ ક્વોલિટી અહીંયાથી સારી એવી સુધરી રહી છે. બીજી તરફ પ્રોવિઝન્સની વાત કરી લઈએ તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પ્રોવિઝન્સની અંદર ઘટાડો થયો છે. 1599 કરોડની સામે માત્ર 1543 કરોડના પ્રોવિઝન્સ થયા છે. એટલે આમ તો સ્થિર કહી શકાય, બહુ મોટો ઘટાડો નથી, પરંતુ ઘટાડો ચોક્કસથી છે. અને યર ઓન યર બેઝિસ પર અહીંયાથી ખાસ કરીને વધારો થતો જોવા મળ્યો છે પ્રોવિઝન્સમાં. એટલે એના પર એક ધ્યાન રાખજો. યુનિયન બેંકના પ્રોવિઝન્સ સારા આંકડા છે, ઘટાડો થવો એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. તો આ બધા પરિણામો છે. L&T ટાઇટન પર ખાસ ફોકસ રહેશે ચારની, અને આમ તો બ્રિટાનિયા, આરટી ઇન્ડસ્ટ્રીઝ, બાયોકોન એ બધા FNOની અંદર પણ નજર રાખવાના. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ જેના પર ખાસ ફોકસ? અને પણ ઘણા બધા કાઉન્ટર છે. MCX સાથે શરૂઆત કરીએ તો અહીંયા મિશ્ર નંબર્સ એટલા માટે કારણ કે માર્જિન માત્ર થોડા ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર નંબર્સ સારા છે. નફો જુઓ 54.2% વધ્યો છે, 135 કરોડની આસપાસ. આવકમાં 60%નો વધારો આપણે જોઈ રહ્યા છે, એટલે એક સારા નંબર્સ ત્યાં આવતા દેખાઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 57.2% એબિટા વધ્યા છે અને માર્જિન થોડા ઘટ્યા છે, જે 56% પર હતા ત્યાંથી 55% પર આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ ₹30 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ અહીંયાથી કરવામાં આવી છે. તો એક MCX પર ખાસ એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કલ્યાણ જ્વેલર્સનું છે. નંબર્સ સારા છે. અહીંયા પણ માર્જિન થોડા ઘણા ઘટ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર જોઈએ તો જુઓ નફો 36.5% વધ્યો છે. આવકમાં પણ 36.6%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 399 કરોડની આસપાસ, 34.8%. સારા એવા એબિટા વધીને આવતા દેખાઈ રહ્યા છે, પણ માર્જિન ઘટ્યા છે. 6.6%થી માર્જિન ઘટી 6.5% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ એક માર્જિનને લઈને થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. RECની વાત કરી લઈએ તો નફો અહીંયા 5.5% વધતો દેખાઈ રહ્યો છે. 4,236 કરોડની આસપાસ પહોંચ્યો છે. જ્યારે NIIમાં સારો એવો વધારો જોઈ રહ્યા છે આપણે. 37.6% NII વધી 5,877 કરોડની આસપાસ પહોંચ્યા છે. બીજી બાજુ બોર્ડ તરફથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે, જેમાં BHEL સાથે 50-50 જોઈન્ટ વેન્ચર માટે આ મંજૂરી બોર્ડ તરફથી આવતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને અન્ય પાવર ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે આ જોઈન્ટ વેન્ચર અહીંયાથી કંપની હવે BHEL સાથે કરતી જોવા મળશે. તો REC પર આજે એક ફોકસ રાખવાનું રહેશે. પીડીલાઇટના પણ નંબર્સ આવ્યા હતા. અહીંયા નંબર જોઈ લઈએ તો 40%ની આસપાસ નફો આપણને વધતો દેખાઈ રહ્યો છે. સામે આવકમાં મામૂલી એવો 8.2%નો વધારો જોઈ રહ્યા છે, એટલે આવક પણ વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 9.6% એબિટા વધી 632 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન પણ સુધર્યા છે. 19.9%ની સામે માર્જિન સુધરી 20.1% પર આવતા દેખાયા છે. અને ₹20 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ અહીંયા કરવામાં આવી છે. તો એક સારા નંબર છે. દરેક ફ્રન્ટ પર પીડીલાઇટ ફોકસમાં રાખવાનું રહેશે. જિંદાલ સ્ટેનલેસની વાત કરી લઈએ, નંબર્સ અહીંયા થોડા સારા આવતા દેખાયા છે. 17.8% નફો વધ્યો છે, 590 કરોડની આસપાસ પહોંચ્યો છે. હવે સામે આવકની વાત કરી લઈએ 7.9% આવક વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 2.6% વધી 1,061 કરોડની આસપાસ એબિટા આવતા દેખાઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. અને માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. 11%ની સામે માર્જિન ઘટી 10.4%ની આસપાસ આવતા દેખાયા છે. તો માર્જિનને લઈને અહીંયા પણ ચિંતા બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન લ્યુપિનમાં જોવા મળશે. દવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને નવી દવા માટે અહીંયા US FDA પાસેથી મંજૂરી મળી છે. અને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે કે HIV-1ની
કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. તેને કારણે એક ફોકસ લ્યુપિનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર જે સમાચારનું રિએક્શન બતાવશે તે 197 કમ્યુનિકેશનનું કાઉન્ટર છે, જેમાં સેટલમેન્ટ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો છે. સેબીએ 197 કમ્યુનિકેશનના મામલે સેટલમેન્ટ ઓર્ડર ઇસ્યુ કર્યો છે, જેમાં ESOP કેસમાં પેટીએમના વિજય શેખર શર્માએ સેબી સાથે સમાધાન કર્યું છે. એટલે અહીંયા ખાસ કરીને આ ન્યૂઝનું રિએક્શન કઈ રીતે બતાવે છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પેટીએમનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે M&M ફાઇનાન્શિયલની વાત કરી લે તો રાઇટ્સ ઇસ્યુને મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીને 2,996 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે મંજૂરી મળી છે, જેમાં 15.44 કરોડના શેરના રાઇટ્સ ઇસ્યુ જે છે ત્યાંથી કંપની કરતી જોવા મળશે. અને પ્રાઇઝની વાત કરી લઈએ રાઇટ્સ ઇસ્યુ માટે તો ₹194 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને શેર ધારકોને 8 શેરના માટે એક રાઇટ્સ ઇસ્યુ અહીંયાથી મળતો જોવા મળશે. તો અહીંયા પણ એક M&M ફાઇનાન્શિયલ નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, બધા સ્ટોક્સ આજે ફોકસ